હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે પ્રાઇવેટ MBBS કોલેજનું એક્સપેક્ટેડ કટ ઓફ 2024 જોવાના છીએ, જેનો આ પાર્ટ 1 છે. એટલે કે ટોટલ 19 પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે. એમાં પાર્ટ 1માં 6 કોલેજની વાત કરીશું, પાર્ટ 2માં 6 અને પાર્ટ 3માં 7 કોલેજની વાત કરીશું. આની પહેલાં ગવર્મેન્ટ કોલેજનો એક વિડીયો અને જે GMRS 13 કોલેજ છે એના 2 વિડીયો આવ્યા છે. એટલે કે પહેલા પાર્ટમાં 7 કોલેજ અને બીજા પાર્ટમાં 6 કોલેજની વાત કરી છે. આ રીતે તમે દરેક વિડીયો જે મેડિકલનું પ્લેલિસ્ટ છે એમાં જઈને જોઈ શકો છો. એટલે આપણે દરેક MBBS કોલેજનો કટ ઓફ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ચલો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે NHL મ્યુનિસિપલ કોલેજ અમદાવાદમાં આવેલી છે, જેમાં ઓપન કેટેગરીમાં 2023માં 579 માર્ક્સે અટક્યું હતું. 2024માં 635 જઈ શકે છે, એટલે કે 56 માર્ક્સનો વધારો થઈ શકે છે. EWS કેટેગરીમાં 2023માં 566 માર્ક્સે અટક્યું હતું. 2024માં 626 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 60 માર્ક્સનો વધારો થઈ શકે છે. SCBC OBC કેટેગરીમાં 2023માં 545 માર્ક્સે અટક્યું હતું. 2024માં 611 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 66 માર્ક્સનો વધારો થઈ શકે છે. SC કેટેગરીમાં 2023માં 492 માર્ક્સે અટક્યું હતું. 2024માં 569 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 77 માર્ક્સનો વધારો થઈ શકે છે. ST કેટેગરીમાં 302 માર્ક્સે 2023માં અટક્યું હતું. 2024માં 382 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 80 માર્ક્સનો વધારો થઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 433 માર્ક્સે અટક્યું હતું 2023માં. 2024માં 517 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 84 માર્ક્સનો વધારો થઈ શકે છે. આપણે બીજા નંબરની પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે, જેમાં ઓપન કેટેગરીમાં 2023માં 550 માર્ક્સે અટક્યું હતું. 2024માં 615 જઈ શકે છે, એટલે કે 65 માર્ક્સનો વધારો થઈ શકે છે. EWS કેટેગરીમાં 2023માં 542 માર્ક્સે અટક્યું હતું. 2024માં 609 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 67 માર્ક્સનો વધારો થઈ શકે છે. SCBC OBC કેટેગરીમાં 2023માં 528 માર્ક્સે અટક્યું હતું. 2024માં 598 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 70 માર્ક્સનો વધારો થઈ શકે છે. SC કેટેગરીમાં 2023માં 477 માર્ક્સે અટક્યું હતું. 2024માં 557 જઈ શકે છે, એટલે કે 80 માર્ક્સનો વધારો થઈ શકે છે. ST કેટેગરીમાં 2023માં 285 માર્ક્સે અટક્યું હતું. 2024માં 364 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 79 માર્ક્સનો વધારો થઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 2023માં 407 માર્ક્સે અટક્યું હતું. 2024માં 492 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 85 માર્ક્સનો વધારો થઈ શકે છે. ચલો હવે આપણે આગળની ત્રીજા નંબરની પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે CU શાહ મેડિકલ કોલેજ, જે સુરેન્દ્રનગરમાં આવેલી છે, જેમાં ઓપન કેટેગરીમાં 2023માં 541 માર્ક્સે અટક્યું હતું. 2024માં 608 માર્ક્સે અટકી શકે છે, એટલે કે 67 માર્ક્સનો વધારો થઈ શકે છે. EWS કેટેગરીમાં 2023માં 536 માર્ક્સે અટક્યું હતું. 2024માં 604 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 68 માર્ક્સનો વધારો થઈ શકે છે. SCBC OBC કેટેગરીમાં 2023માં 538 માર્ક્સે અટક્યું હતું. 2024માં 606 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 68 માર્ક્સનો વધારો થઈ શકે છે. SC કેટેગરીમાં 2023માં 468 માર્ક્સે અટક્યું હતું. 2024માં 549 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 81 માર્ક્સનો વધારો થઈ શકે છે. ST કેટેગરીમાં 2023માં 281 માર્ક્સે અટક્યું હતું. 2024માં 359 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 78 માર્ક્સનો વધારો થઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 2023માં 435 માર્ક્સે અટક્યું હતું. 2024માં 518 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 83 માર્ક્સનો વધારો થઈ શકે છે. ચલો હવે આપણે આગળની પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે ચોથા નંબરની પ્રાઇવેટ મેડિકલ કોલેજ, જે સ્મીમર સુરત છે, સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચ, જેમાં આપણે ઓપન કેટેગરીમાં 2023માં 539 માર્ક્સે અટક્યું હતું. 2024માં 606 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 67 માર્ક્સનો વધારો થઈ શકે છે. EWS કેટેગરીમાં 2023માં 535 માર્ક્સે અટક્યું હતું. 2024માં 604 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 69 માર્ક્સનો વધારો થઈ શકે છે. SCBC OBC કેટેગરીમાં 2023માં 522 માર્ક્સે અટક્યું હતું. 2024માં 594 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 72 માર્ક્સનો વધારો થઈ શકે છે. SC કેટેગરીમાં 2023માં 459 માર્ક્સે અટક્યું હતું.
2024માં 541 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 82 માર્ક્સનો વધારો થઈ શકે છે. એસટી કેટેગરીમાં 2023માં 286 માર્ક્સ સેટ કર્યું હતું, 2024માં 365 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 79 માર્ક્સનો વધારો થઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 2023માં 453 માર્ક્સે અટક્યું હતું, 2024માં 536 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 83 માર્ક્સનો વધારો થઈ શકે છે. ચલો હવે આપણે 5મા નંબરની પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે જેમ્સ ભુજ, જેનું નામ છે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. જેમાં ઓપન કેટેગરીમાં 2023માં 536 માર્ક્સે અટક્યું હતું, 2024માં 604 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 68 માર્ક્સનો વધારો થઈ શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2023માં 534 માર્ક્સે અટક્યું હતું, 2024માં 603 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 69 માર્ક્સનો વધારો થઈ શકે છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2023માં 530 માર્ક્સે અટક્યું હતું, 2024માં 600 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 70 માર્ક્સનો વધારો થઈ શકે છે. પછી એસસી કેટેગરીમાં 2023માં 463 માર્ક્સે અટક્યું હતું, 2024માં 545 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 82 માર્ક્સનો વધારો થઈ શકે છે. આગળ આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો કે 2023માં 256 માર્ક્સે અટક્યું હતું, 2024માં 331 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 75 માર્ક્સનો વધારો થઈ શકે છે. મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો કે 2023માં 374 માર્ક્સ અટક્યું હતું, 2024માં 459 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 85 માર્ક્સનો વધારો થઈ શકે છે. તો ચલો હવે આપણે આગળની મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે 6ઠ્ઠા નંબરની મેડિકલ કોલેજ, જેનું નામ છે જીસીએસ મેડિકલ કોલેજ અમદાવાદ. એમાં ઓપન કેટેગરીમાં 2023માં 535 માર્ક્સે અટક્યું હતું, 2024માં 604 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 69 માર્ક્સનો વધારો થઈ શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2023માં 530 માર્ક્સે અટક્યું હતું, 2024માં 600 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 70 માર્ક્સનો વધારો થઈ શકે છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2023માં 509 માર્ક્સે અટક્યું હતું, 2024માં 583 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 74 માર્ક્સનો વધારો થઈ શકે છે. એસસી કેટેગરીમાં 2023માં 473 માર્ક્સે અટક્યું હતું, 2024માં 554 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 81 માર્ક્સનો વધારો થઈ શકે છે. એસટી કેટેગરીમાં 2023માં 281 માર્ક્સે અટક્યું હતું, 2024માં 358 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 77 માર્ક્સનો વધારો થઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 468 માર્ક્સે અટક્યું હતું, 2024માં 549 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 81 માર્ક્સનો વધારો થઈ શકે છે. અને જો તમારે બીજા વિડીયો સજેસ્ટ કરું છું 3 વિડીયો, એટલે કે તમારે એમબીબીએસમાં સરકારી કોલેજનો કટ ઓફ જોતો હોય તો અહીંયા જે વિડીયો આવે એના પર તમે ક્લિક કરી શકો છો. પછી એમબીબીએસમાં ફી અને સીટની માહિતી જોતી હોય તો અહીંયા ક્લિક કરી શકો છો. અને જીમેએસના 2 ભાગ છે, એમાંથી અહીંયા પહેલો ભાગ આવશે, તમે એના પર જોઈ અને ક્લિક કરી શકો છો. અને આવી જ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. મળીએ નવી કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.